નાનીના ઘેર જવા દે. નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક ઘેટાનું બચ્ચુની વાર્તા જોવાના છે. એ વાર્તાનું નામ છે નાનીના ઘેર જવા દે. તો ચાલો જોઈએ વાર્તા નાનીના ઘેર જવા દે. એક ઘેટાનું બચ્ચું હતું. એ બચ્ચું તો આખો દિવસ કૂદાકૂદ કર્યા કરે. એ ઘેટાનું બચ્ચુને એક દિવસ એના નાનીના ઘરે જવાની ઈચ્છા થઈ. તેથી એ તો જીદ કરીને પોતાના બા બાપુની પરવાનગી લઈ નાનીના ઘરે જવા માટે નીકળે છે. પણ એના નાનીને ઘરે જવા માટે એણે એક મોટા ટેકરીવાળા જંગલમાંથી પસાર થવાનું હતું. એ જંગલમાં તો ઘણા જંગલી પ્રાણીઓ રહેતા હતા. તેથી એ તો ડરતું એ જંગલમાંથી જઈ રહ્યું હતું. ત્યારે એને રસ્તામાં એક શિયાળ મળે છે. શિયાળ કહે, હું તને ખાઉં? તો હિંમત કરી બચ્ચું બોલ્યું, અરે હજુ તો હું ખૂબ નાનું છું. પહેલા મને નાનીને ઘેર જવા દો, તાજુ ખાવા દો, પછી મને ખાજો. તો શિયાળ કહે, સારું, ઠીક છે, તું જા, તાજુ થઈને આવ, પછી હું તને ખાઈશ. પછી બચ્ચું તો ત્યાંથી નીકળીને આગળ ચાલવા માંડે છે. બચ્ચું તો ધીમે ડરતું ચાલી રહ્યું હતું. ત્યારે એક ગીધ ઉડીને એ બચ્ચું પાસે આવે છે અને રસ્તો રોકતા કહે, એ ઘેટાનું બચ્ચું, હું તને ખાઉં? તો બચ્ચું બોલ્યું, અરે હજુ તો હું ખૂબ નાનું છું. પહેલા મને નાનીને ઘેર જવા દો, તાજુ ખાવા દો, પછી મને ખાજો. તો ગીધ કહે, ઠીક છે, તું પહેલા તાજુ થઈને આવ, પછી હું તને ખાઈશ. એમ કહી ગીધ ત્યાંથી ઉડી જાય છે. પછી તો એ બચ્ચું આગળ ચાલવા માંડે છે. ત્યારે એક વાઘ રાડ પાડતો આવી રહ્યો હતો. બચ્ચું તો વાઘને જોઈ ખૂબ ડરી જાય છે અને ધ્રુજતું ત્યાં જ ઊભું રહી જાય છે. વાઘ બચ્ચું પાસે આવીને કહે, હું તને ખાઉં? તો હિંમત કરીને બચ્ચું કહે, અરે હજુ તો હું ખૂબ નાનું છું. પહેલા મને નાનીને ઘેર જવા દો, તાજુ ખાવા દો, પછી મને ખાજો. તો વાઘ કહે, ઠીક છે, પહેલા તું તાજુ થઈને આવી જા, પછી હું તને ખાઈશ. એમ કહી વાઘ પોતાના રસ્તે આગળ નીકળી જાય છે અને ઘેટાનું બચ્ચું પણ નાનીના ઘેર તરફ ચાલવા માંડે છે. થોડી વારમાં નાનીનું ઘર આવી ગયું. બચ્ચુને આવેલું જોઈને નાની તો ખૂબ ખુશ થઈ જાય છે અને બચ્ચું પણ નાનીને મળીને ખુશ થઈને કૂદાકૂદ કરવા માંડે છે. નાની તો બચ્ચુને ખૂબ વ્હાલ કરે છે. પછી તો બચ્ચું નાનીને માંડીને બધી વાત કરે છે. બચ્ચુને તો નાનીના ઘરે ખૂબ મજા આવે છે. એ તો ત્યાં ઉછળકૂદ કરી આમ તેમ ફરે છે અને રમતો રમે છે. નાની તો બચ્ચુને રોજ તાજા શાકભાજી અને ફળો ખવડાવે છે. બચ્ચું તો થોડા દિવસોમાં જાડું અને તાજું થઈ ગયું. થોડા દિવસો પછી બચ્ચુને એક દિવસ પોતાનું ઘર યાદ આવવા લાગ્યું.
તો બચ્ચું નાનીને કહે. નાની માં મારે ઘરે જવું છે. તો નાની કહે. ઠીક છે, પણ તું આમ જઈશ તો તને જંગલના પ્રાણીઓ ખાઈ જશે. તો બચ્ચું કહે. તો નાની માં તમે જ કહો, હું ઘરે કઈ રીતે જાઉં? તો નાની કહે. હું તને લાકડા અને ચામડાનું એક ઢોલક બનાવી આપું છું. તું એમાં બેસીને ગબડતું જાજે, તો તને કોઈ ઓળખી નહીં શકે અને તું તારા ઘરે પહોંચી જજે. તો બચ્ચું કહે. ઠીક છે નાની માં. પછી તો નાની લાકડા અને ચામડાનું એક સરસ મજાનું ઢોલક તૈયાર કરે છે અને પછી બીજે દિવસે બચ્ચુને એમાં બેસાડી ઢોલકનું ઢાંકણ બંધ કરી દે છે અને ધક્કો મારી ગબડાવી દે છે. ઢોલક તો ગબડતું જંગલમાંથી પ્રસાર થવા લાગ્યું. ત્યારે રસ્તામાં વાઘ ઊભો હતો. વાઘે તો ઢોલકને રોક્યું અને બોલ્યો, એ ઢોલકા, તે ઘેટાનું બચ્ચુને જોયું? એ સાંભળી ઢોલકમાં બેઠેલું ઘેટાનું બચ્ચું બોલ્યું, ક્યારો બચ્ચું ક્યારો તું, ચાલ ઢોલક કાઢું. એમ બોલી ઢોલકમાં બેઠેલું બચ્ચું તો પગ હલાવી માથું મારીને ઢોલકને ગબડાવે છે. ઢોલક તો ગબડવા માંડે છે. ગબડતું આગળ જાય છે. તો રસ્તામાં ગીધ આવીને એ ઢોલકને રોકે છે અને કહે, એ ઢોલકા, તે ઘેટાનું બચ્ચુને જોયું? તો ઢોલકમાં બેઠેલું બચ્ચું બોલ્યું, ક્યારો બચ્ચું ક્યારો તું, ચાલ ઢોલક કાઢું. એમ કહી બચ્ચુએ તો ઢોલકને ગબડાવ્યું. ઢોલક તો ગબડતું આગળ જવા માંડ્યું. ત્યારે આગળ રસ્તામાં શિયાળ ઊભું હતું. શિયાળે તો એ ગબડતા ઢોલકાને રોક્યું અને કહ્યું, એ ઢોલકા, તે ઘેટાનું બચ્ચું ને જોયું? તો બચ્ચું બોલ્યું, ક્યારો બચ્ચું ક્યારો તું, ચાલ ઢોલક કાઢું. એમ કહી ઢોલકું આગળ ગબડવા માંડે છે. ત્યારે શિયાળને લાગ્યું, અરે, આ તો ઘેટાના બચ્ચુનો અવાજ લાગે છે. અરે, આ તો ઘેટાનું બચ્ચું જ છે. એમ બોલી એ તો ગબડતા ઢોલક પાછળ દોડે છે. ઢોલક આગળ ગબડે ને શિયાળ પાછળ દોડે. એટલામાં તો ઘેટાના બચ્ચુનું ઘર આવી જાય છે. ઢોલક તો ખૂબ જોરથી ગબડવા માંડે છે અને ઘરનો દરવાજો ખુલ્લો હતો, તેથી ઢોલક તો ગબડતું ઘરમાં જતું રહે છે અને બચ્ચુના બા બાપુ તરત જ દરવાજો બંધ કરી દે છે અને શિયાળ તો જોતું જ રહી ગયું અને એ તો ફરી પોતાના જંગલમાં જતું રહે છે. પછી બચ્ચું તો પોતાના બા બાપુને મળીને ખુશીથી કૂદાકૂદ કરે છે અને પછી ખાધું પીધું ને મોજ કરી. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે જ્યારે આપણી સામે કોઈ મોટી ઉપાધિ આવી ચડી હોય અને એ ઉપાધિથી પોતાનો બચાવ કરવો હોય તો આપણે પણ ઘેટાના બચ્ચુની જેમ હિંમત રાખી હોશિયારી વાપરવી જોઈએ. આપણે વાર્તામાં જોયું કે જ્યારે ઘેટાનું બચ્ચું નાનીને મળવા જાય છે ત્યારે એને રસ્તામાં જંગલી પ્રાણીઓનો ભેટો થાય છે. તો ઘેટાનું બચ્ચું હિંમત રાખી ચાલાકીથી જવાબ આપી ત્યાંથી આગળ નીકળી જાય છે અને નાનીના ઘરે પહોંચી જાય છે અને ફરી પોતાના ઘરે જવા નીકળે છે તો ઢોલકમાં બેસીને સુરક્ષિત પોતાના ઘરે પહોંચી જાય છે. તેમ બાળ મિત્રો, આપણે પણ અચાનક આવેલી ઉપાધિથી પોતાનો બચાવ કરવા માટે
આવી હોશિયારી વાપરવી જોઈએ. બરાબર, તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.